હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું એકદમ નવી રીતે શાક। ફક્ત 5 મિનિટની અંદર જ તૈયાર થઈ જશે અને એનો મસાલો છે એ જ બનાવવાની ખૂબી છે। એકદમ આસાનીથી પણ એટલો ટેસ્ટી બનશે કે તમને આ શાક વારે વારે બનાવવાનું મન થશે અને જેને ભીંડાનું શાક નહીં પણ ભાવતું હોય એનું ફેવરિટ બની જશે। તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને એના માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ। તો સૌપ્રથમ મેં અહીંયા 200 થી 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે। ભીંડા અહીંયા આપણે એકદમ કૂણા અને આ રીતના લેવાના છે। સારી રીતે ધોઈ અને આ રીતે આપણે કટ કરી લેશું। તો ભીંડાને આ રીતે વચ્ચેથી ચેકો પાડી એટલે કે વચ્ચેથી કટ કરીને આ રીતે આપણે બધા સુધારી લેશું અને આમાં મસાલો ભરવાનો છે એટલે એ રીતે કટ કર્યા છે। તો હવે આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ। તો મિક્સર જારની અંદર આપણે પહેલાં મગફળીના દાણા ઉમેરીશું, જે મેં થોડા શેકી લીધા હતા। મગફળીના દાણા ઉમેર્યા પછી હવે આપણે અહીંયા 50 ગ્રામ જેટલું ચવાણું ઉમેરીશું। ચવાણું ઉમેર્યા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું ધાણા જીરું પાવડર। ધાણા જીરું પાવડર ઉમેર્યા પછી એની અંદર લસણવાળી ચટણી ઉમેરીશું। તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો। એની રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું, એ જો તમારે ના ઉમેરો હોય તો સ્કીપ કરી શકો છો। સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું। હવે આપણે એની અંદર ઉમેરીશું ગોળ। ગોળથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે શાકનો અને એકદમ આસાનીથી આ મસાલો તૈયાર થઈ જશે। બસ આટલી જ વસ્તુ લેવાની છે અને મિક્સર જારની અંદર આપણે ક્રશ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લઈશું અને એની અંદર આપણે ઉમેરીશું ધાણાભાજી। ધાણાભાજી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી અને જે ભીંડા છે એને આપણે ભરી લેવાના છે। કલર માટે અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે અને સારી રીતે આપણે મસાલાને મિક્સ કરી લઈશું। તો મસાલો બનાવવાની રીત છે ને એકદમ સરળ, તમે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો। હવે ભીંડાને આ રીતે આપણે મસાલાથી ભરી લેશું। તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો। એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરી અને ભરેલા ભીંડાનું આ શાક એકવાર જરૂરથી આ રીતે બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનશે। જોતાની સાથે જ તમને ખાવાની ઈચ્છા થઈ જાય અને બધાનો ફેવરિટ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો બધા ભીંડાને મસાલાથી આપણે ભરી લીધા છે। હવે આપણે એનો વઘાર કરી લઈએ। તો એક કડાઈની અંદર આપણે તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું। તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે અને ભીંડાને આ રીતે વઘારવા માટે થોડું મોટું વાસણ રહેવું એટલે સરળતાથી ભીંડા સારી રીતે એમાં ફ્રાય થઈ જશે। તો હવે આપણે એની અંદર લસણ ઉમેરીશું। તો લસણના આ રીતે ટુકડાઓ કરી લીધા છે। લસણ ઉમેર્યા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું હિંગ અને હળદર। હિંગ અને હળદર ઉમેર્યા પછી આપણે ડાયરેક્ટ જે ભીંડા ભરેલા છે એનો જ વઘાર કરવાનો છે। ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જશે અને ઓછી વસ્તુએ તો આપણે જે ભરેલા ભીંડા છે એમાં ઉમેરી દઈશું, સરળતાથી ઉમેરી દેવાના છે। હવે આપણે ધીમા તાપે એકદમ ધીમા તાપે પકાવવાના છે અને હળવા હાથે આપણે ભીંડાને આ રીતે બધી સાઈડ ફેરવી લેશું અને બધી સાઈડ સારી રીતે ફ્રાય થવા દેવાના છે। જો તાપ વધારે હશે તો ભીંડા સારી રીતે પાકશે નહીં અને બળી જશે, એટલે આપણે એકદમ સ્લો તાપે જ પકાવીશું। તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે એકવાર મિક્સ કરતા રહીશું અને હવે ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ જેવું પકાવીશું એટલે સરળતાથી ભીંડા ફ્રાય થઈ જશે અને ભીંડા પણ પાકી જશે। અને જે ભીંડો આપણે લીધો છે એકદમ કૂણો લીધો છે એટલે આસાનીથી પાકી જશે, પાણીની પણ જરૂર નહીં પડે। અને જો તમારે ગ્રેવીવાળું કરવું હોય તો આ રીતે ભીંડો સારી રીતે ફ્રાય થઈ જાય પછી તમે એની અંદર થોડું પાણી ઉમેરી અને ઉકાળીને શાક બનાવી શકો છો। તો હવે અહીંયા વધેલો જે મસાલો છે એ મસાલો આ રીતે આપણે ઉમેરી દઈશું। મસાલો ઉમેરી દીધા પછી 1-8 મિનિટ જેવું આપણે ઢાંકીને પકાવીશું એટલે શાક બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા આપણે ઢાંકી દઈશું અને 1-8 મિનિટ જેવું પકાવી લઈશું। ઓલરેડી ભીંડા તો સારી રીતે પાકી ગયા છે પણ મસાલો ઉમેરી દીધા પછી 1-8 મિનિટ જેવું ઢાંકીને પકાવીશું। તો 1-8 મિનિટ જેવી થઈ ગઈ છે તો હવે આપણે ભીંડાને સારી રીતે મિક્સ કરી લઈએ, પણ હળવા હાથે મિક્સ કરીશું। તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવું ભરવા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો એક પ્લેટની અંદર આપણે કાઢી લઈશું। તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય। તો કેવી લાગી મારી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। તમારી કમેન્ટ નથી આવતી, તમે કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને તમારું કોઈ સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને મને કહી શકો છો। હું બધી જ કમેન્ટના આન્સર આપું છું અને બધી જ કમેન્ટ રીડ કરું છું।
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.